જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 16 પાંચમો મહિનો અને 2025। હવે મિત્રો, કાલે જે આપણે વિડીયો બનાવ્યો એમાં ક્યાંક ને ક્યાંક તમને અવાજ આવતો હશે, પણ મારી આગળ એ સિવાય ઓપ્શન નહોતો, કારણ કે હું પ્રસંગમાં હતો અને ક્યાંક ને ક્યાંક સોમાવું નજીક આવી ગયું, એટલે ઘણા બધી આપણે સોમાની માહિતી આપવાની હતી, એટલે ઉતાવળથી વિડીયો બનાવી અને જેવો ટાઈમ મળે એવો તમને વિડીયો આપું છું। અને ખાસ કરી અને કાલે મેં તાત્કાલિક આપણે અપડેટ નાખી હતી કે હવામાનમાં પરિવર્તન આવ્યું। હવે એમાં ખરેખર તો માવઠું પૂરું થઈ ગયું, તે પછી આપણે એવું પણ કીધું હતું કે માવઠું પૂરું થઈ ગયું અને અત્યારે અમુક સેન્ટરોમાં વરસાદ પડે છે। તો એનું કારણ એ છે કે આપણે જે માવઠું થયું ને ક્યાંક ને ક્યાંક તાપમાનનો પારો હાઈ થઈ જાય છે અને ગરમી બફારો થાય છે, એના હિસાબે એને ભેદ મળે છે અને વાદળું થાય એવું વરસવા લાગે છે। તો આજની તારીખમાં આપણે 16 તારીખે વાત કરીએ તો રાજકોટ, સૌરાષ્ટ્રના રાજકોટથી માંડી ગોંડલ, જૂનાગઢ અને ચોટીલા અને ભાવનગર અમુક આ વિસ્તારોના અમુક સેન્ટરોમાં વરસાદ થઈ શકે એમ છે આજની તારીખમાં। આજે આપણે નામ લીધા એ વિસ્તારોની અંદર અમુક સેન્ટરોમાં આજે પણ માવઠારૂપી વરસાદ થઈ શકે એમ છે અને દક્ષિણ ગુજરાતના પણ ઘણા એવા વિસ્તારો હશે તેમાં આજે વરસાદ થઈ શકે એમ છે। અને આપણે હવે વાત કરીએ આગળ, તો અત્યારે એક સોશિયલ મીડિયાની અંદર અને ક્યાંક ને ક્યાંક મારા પણ એવા કોઈ મિત્રો હોય એ મને પૂછ્યા રાખે છે વારંવાર કે આપણે 25 તારીખની આસપાસ અરબી સમુદ્રની અંદર વાવાઝોડું થાય એવું બતાવે છે। તો મિત્રો, સત્ય વાત એ છે કે હું અહીંયા ઘણા મોડલો જોઉં છું, એમાં વાવાઝોડું બતાવે છે કે વાવાઝોડું અરબી સમુદ્રમાં થાય છે, આ હકીકત છે, મોડલો બતાવે છે અમુક, પણ મારો અનુભવ છે ત્યાં સુધી આપણે કહી નથી શકતા કે વાવાઝોડું થાય। મારો અનુભવ છે ત્યાં સુધી એવું લાગે કે વાવાઝોડું નહીં થાય, પણ આપણે જે વાત કરેલી છે કે અવાર વાવાઝોડા બે છે, એ જૂન મહિનાની 15 તારીખ આસપાસ પહેલું વાવાઝોડું અને બીજું વાવાઝોડું છે ઓગસ્ટના એન્ડમાં, એ આપણે નેક્સ્ટ સોમાના વિડીયો બનાવીને તમને માહિતી દઈશ। પણ અત્યારે આ વાવાઝોડું થાય એવી શક્યતા નથી, પણ કદાચ શક્યતા હશે તો 21-22 તારીખની આસપાસ આ આપણે છે એ પિક્ચર ક્લિયર થશે, તે પછી માહિતી દઈ। પણ અત્યારે 80% વાવાઝોડું નથી થતું, 20% માન્યતા રાખવા જેવી વાત છે। બાકી હા, માવઠાની વાત કરીએ તો 25 તારીખની આસપાસ માવઠું થાય, એની અગાઉ 2 દી વહેલું પણ માવઠું થાય એવી શક્યતા પૂરેપૂરી છે। એટલે ક્યાંક ને ક્યાંક કહેવાનો મતલબ મારો એ છે કે અટાણે એનનું ટાણું છે અને આપણે આગળ સમય છે તો ખેતી કામ કરી લેવા જોઈએ અને ખેતી કમ્પ્લીટ રાખવી જોઈએ, કારણ કે ચોમાસું નજીક છે અને હવે આ માવઠું થાય તો ક્યાંક ને ક્યાંક ખેતી કરવામાં તકલીફ પણ પડી શકે। એટલે 25 તારીખના માવઠાની બીક રાખી અને ખેતી કામ પૂર્ણ કરી લેવા જોઈએ, અને જેથી કરી અને 25 તારીખનું માવઠું આવે તો આપણે ક્યાંય કોઈ જાતની તકલીફ ના થાય। 25 તારીખનું માવઠું છે એ આવી શકે એવી શક્યતા છે। પછી આપણે વાત કરીએ તો મિત્રો, આપણે ઓલા વિડીયામાં જે અવાજના હિસાબે ઘણા આપણે સોમાની આખું 2025નું વરસાદની વાત કરી હતી, તો એ આ એન્ડમાં હું ફાસ્ટમાં તમને સમજાવી દઉં કે સૌરાષ્ટ્રની અંદર 2025ના ચોમાસાનો વરસાદ કુલ 40 થી 50 તમામ સૌરાષ્ટ્ર વિસ્તાર આવી જાય, 40 થી 50 વરસાદ થશે। કચ્છની અંદર 2025ના ચોમાસાનો 30 થી 40 વરસાદ થશે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ બેની અંદર 25 થી 35 વરસાદ થશે અને દક્ષિણ ગુજરાતની અંદર 50 થી 60 ઇંચ વરસાદ થશે। આ મિત્રો આપણું તારણ છે અને અનુભવ છે, તો આમાં 2-5 ઇંચ વધવાની જગ્યા છે, ઘટવાની જગ્યા નથી, સરેરાશ। પછી હવે જે આપણે કાર્યક્રમ બનાવશું એ મહિના દીઠ બનાવશું અને એમાં મહિના દીઠ સારી પ્રોફિટ આપશું। આપણે જૂન જુલાઈ એ રીતે મહિના બનાવી અને તમને માહિતી આપીશ। અત્યારે ટૂંકમાં વિડીયો આપણે બનાવી અને તમને જે માહિતી આપી છે, અને આવનારા સમયમાં કંઈ પણ ફેરફાર રહેશે હવામાનનો તો પણ હું તમને કોઈ અપડેટ દ્વારા અથવા વિડીયો બનાવી અને માહિતી આપી। અને મિત્રો, ખાસ કરી અને તમારો હું આભારી માનું છું કે અત્યારે જે આપણા આ વિડીયા અને માહિતી જે હું આપું છું એમાં ખૂબ તમારો સાથ અને સહકાર મળે છે, એ બદલ હું તમારો આભારી છું। આ રીતે સપોર્ટ આપજો। જય જવાન, જય કિસાન, જય મુરલીધર।